અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી શોભે સૌમ્ય મુખારવિંદ હસતું નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખ જે હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. ગુરુ પૂર્ણિમા પર્વ છેલ્લા એક દિવસથી આપણે ગઈકાલે સ્વાતો મહારાજની મૂર્તિનો એના પ્રસંગો મહંત સ્વામી મહારાજના અદ્ભુત સાંભળ્યા હતા અને તેમના પ્રસંગો ઉપરથી આપણને નિસ્વાદી વર્તમાન તેઓનું કેટલું દ્રઢ છે તેના આપણને દર્શન થયા. આજે પારાયણના બીજા દિવસે મહંત સ્વામી મહારાજ જે એક જીવન પરિવર્તનના કસબી છે. આમ તો કોઈ વ્યક્તિના જીવનની અંદર પરિવર્તન કરવું ને એ અઘરામાં અઘરી વાત છે અને એમાંય તે અત્યારે આધુનિક સમયની અંદર ટેકનોલોજીનો ભરપૂર માત્રાની અંદર બાળકો હોય કે યુવાનો હોય કે પછી યુવતીઓ હોય કે ગઢા ડોશમાં પણ ભલે હોય તે એટલો બધો ઉપયોગ કરે છે કે એને વધુ એને આવડે છે અને એના લીધે તેને કેવું લાગે છે કે મને જ બધું આવડે છે, મારા માતા પિતાને કંઈ આવડતું નથી, મેં જ બધું કર્યું છે, મારાથી જ થાય છે. આવા અભિગમ સાથે આવા અભિમાન સાથે લોકો આજે જીવતા જોવા મળે છે. હવે એના જીવનની અંદર પરિવર્તન કરવું એ અઘરામાં અઘરી વાત. હસતા હસતા એક વાત ઘણી વખત સંતો કરે છે કે એક આપણી કોઈક માતા પિતા એના બાળકની હોય 15 વર્ષનો જ તે પણ એક હેરસ્ટાઈલ પણ એક બદલાવી ન શકે એટલા અત્યારે બાળકો વિકૃતિ માનસના થઈ ગયા છે. પરંતુ આજે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જ્યારે તપાસ કરીએ ને ત્યારે એમનામાં એક કળા હતી, એક આવડત છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એ લાખો હરિભક્તોનું જીવન પરિવર્તન કર્યું હતું. આમ તો ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આ જોવા મળે છે કે આપણે આ જીવો શીવી તો વાસના છે, આસક્તિઓ છે, પ્રકૃતિ સ્વભાવે કરીને એ બધા દૂર કરવાનું કામ છે ને આ સત્પુરુષ કરે છે. તો આ જીવન પરિવર્તનના કસબી કઈ રીતે? જેમ કોઈ શિલ્પકાર હોય એ પથ્થરમાંથી સરસ મજાની મૂર્તિ ઘડે છે, તો તેવી જ રીતે મહંત સ્વામી મહારાજ છે ને આ પૃથ્વી લોક ઉપર વિચરે છે, અલગ અલગ સેન્ટર ઉપર જાય પણ છે, કથા વાર્તા, એમના દર્શન, એમના ભોજન દર્શન હોય, આશીર્વચન હોય, એમનો લાભ આપીને એ મુમુક્ષોનું કલ્યાણ કરે છે અને આખું જીવન એક પરિવર્તન કરી નાખે છે. પ્રમુખ સ્વામી મહારાજે તો પ્રમુખ સ્વામીમાં શતાબ્દી મહોત્સવમાં જ તે આપણે વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું હતું. તો ત્યારે પણ આપણને સૌ કોઈને ખબર છે કે લાખો હરિભક્તો વ્યસન મુક્ત થયા હતા જે મુમુક્ષુ હતા. આમ સત્સંગી નહોતા સ્વામિનારાયણના, પણ ઘરે ઘરે જઈને એ પારિવારિક શાંતિ અભિયાન હોય કે શતાબ્દી મહોત્સવની હરેક કુંભ મેળાની અંદર પણ આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાયે જે BAPS સંસ્થા દ્વારા એક આપણને અખાડો આપવામાં આવ્યો હતો, એક જગ્યા, તો ત્યાં પણ આપણે પારિવારિક અભિયાન અને વ્યસન મુક્તિ અભિયાન ચલાવ્યું હતું. તો આજે આપણે મહંત સ્વામી મહારાજને એવા પ્રસંગોનું આચમન કરીશું બીજા દિવસે કે કઈ રીતે મહંત સ્વામી મહારાજનો ખાલી એક સ્પર્શ, ખાલી એક 2-3 શબ્દો એક સાંભળવાથી લોકોનું જીવન આખું પરિવર્તન થઈ જાય છે. તો એ જીવન પરિવર્તનના કસબીના પ્રસંગો આજે આપણે માણીશું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ જ આપણું સાચું ઋણ છે કે એમના ચરિત્રનું આપણે સ્મરણ કરીએ, સાથે સાથે સાંભળીએ અને જીવનમાં ઉતારીએ, તો જ આપણું આત્યંતિક કલ્યાણ
નિશ્ચિત છે. કારણ કે આ પ્રસંગો ચરિત્રો રહ્યા ને એ જ તે સુખી કરે છે કોઈ પણ લોકોને. ભગવાન સ્વામિનારાયણ તો ગઢડા પ્રથમના 37માં વચનામૃતમાં કહે છે કે જે એવા યથાર્થ જે ભગવાનના ભક્ત છે એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે, અને એના દર્શને કરીને અનંત જે પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. તો એ સંતની આ મોટપનું દર્શન છે ને આપણને મહંત સ્વામી મહારાજના જીવનમાં ઘણી વખત જોવા મળતું. અને સ્વામીશ્રીના સાનિધ્યની અંદર આપણે ઉર્જાવાન ન હોય તોય તે આપણે ઉર્જા સભર થઈ જઈએ, અને આપણું જે જીવનની પરિસ્થિતિ છે, જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ સાવ નિર્મૂળ થતા જોવા મળે છે. આપણે પ્રસંગો જોઈએ કે બીજોલ ગામના વિઠ્ઠલભાઈ રાઠવા, હવે આમને સત્સંગ યથાર્થ રીતે થયેલો અને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પણ એમને દ્રઢ કરેલું, અને નિયમિતપણે રવિ સભામાં જાય, ઘરે ઘર સભા પણ કરે, પૂજા પણ કરે. પરંતુ એના જે પિતા હતા જેમલાભાઈ, હવે આમને સત્સંગનો કાંઈ રંગ લાગ્યો નહીં. એટલે ઉલટું છે ને બધા પ્રકારના વ્યસનો કરે, દારૂ, માવા, પછી અફીણ, બધા પ્રકારનું વ્યસન આ જેમલાભાઈ કરે. વિઠ્ઠલભાઈ ઘણી વખત એના પિતાશ્રીને સમજાવે કે વ્યસન ન કરાય, પણ છતાં પણ એના પિતા જેમલાભાઈ વ્યસન છોડે નહીં. અરે એમાંય તે ઘરની અંદર માંસ રાંધે જેમલાભાઈ. હવે જે ઘરના ચૂલે આવી વાનગી રંધાતી હોય તો એ કોઈ હરિભક્ત એ ઘરની અંદર જાય અથવા તો ન્યા હોય, તો આ વિઠ્ઠલભાઈ હરિભક્ત હતા તો એમના ગળે કોઈ વાનગી ઉતરે? બીજી વસ્તુ તે સાત્વિક બનાવે તોય તે ન ઉતરે. એટલે આ વિઠ્ઠલભાઈ શું કરે, પોતે શ્રીજી મહારાજ અને સત્પુરુષે જે નિયમો આપ્યા એ પ્રમાણે વર્તન કરે. એટલે જાતે નદીમાં છે ને પાણી ભરીને લાવે, અને અલગથી રસોઈ બનાવે, અને અલગ વાસણો પણ રાખે. હવે આવું 1-2 દિવસ નહીં, પરંતુ આવું 3 વર્ષ સુધી ચાલ્યું કે આ જ નિત્યક્રમ કે જેમલાભાઈ તો એ માંસની બધું વ્યસનો કરે અને એ રાંધે, પરંતુ સામા પક્ષે આ વિઠ્ઠલભાઈ એટલા દ્રઢ અને નિષ્ઠાવાન કે તેઓ પોતે નદીમાં પાણી લાવે અને રસોઈ જાતે કરીને જમે. હવે 1997માં એકવાર વિઠ્ઠલભાઈ અને એમના પિતા બોચાસણની અંદર તેઓ દર્શન કરવા માટે જાય છે મંદિરની અંદર. એટલે મહંત સ્વામી મહારાજ પણ ત્યાં હાજર હોય છે. અત્યારે પણ બોચાસણની અંદર જ તે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય અને દિવ્યતાથી એ આખો ઉત્સવ ઉજવવાનો છે. તો બોચાસણની અંદર મહંત સ્વામી 1997ની અંદર વિરાજમાન હતા. એટલે વિઠ્ઠલભાઈએ તો આ એમના પિતા જેમલાભાઈની બધી વાત છે ને વિગતે મહંત સ્વામીને કરી. એટલે સ્વામીશ્રીએ તો સત્સંગીના જે પિતા હતા જેમલાભાઈ એમને બોલાવે છે, આશીર્વાદ આપે છે અને કંઠી પહેરાવે છે. અને વિઠ્ઠલભાઈને કહે છે ને જેમલાભાઈને કે 2-3 કલાકમાં છે ને પરિણામ આવી જશે. જો આ સત્પુરુષની એક વખત દ્રષ્ટિ પડે અને એમના વાક્યો તમે જુઓ, 2-3 કલાકની અંદર પરિણામ આવી જશે. ભલે ત્યારે મહંત સ્વામી મહારાજ સદગુરુ સંતની અંદર હતા, પરંતુ એમનામાં એ સામર્થ્યવાન તો હતું જ તે. અને બન્યું પણ એવું જ તે કે જ્યારે બોચાસણથી નીકળેલા આ પિતા અને પુત્ર અને ડભોઈ પહોંચ્યા ને ત્યાં જ તે પિતાએ છે ને સામેથી વિઠ્ઠલભાઈને કીધું કે આજે તો છે ને બહુ મોટા મેં સંતના હાથે મેં કંઠી પહેરાવાનો લાભ મને મળ્યો છે. એટલે આજથી હું છે ને બધા વ્યસન ને દૂષણો બધું હું બંધ કરી દઈશ. અને એટલું જ નહીં, જેમલાભાઈને સત્સંગનો એવો રંગ ચડ્યો કે આ વિઠ્ઠલભાઈ અને આ જેમલાભાઈ બાપ બેટા મળીને છે ને 10 ગામોની અંદર એમને સત્સંગની શરૂઆત કરી અને કથા વાર્તા, રવિ સભા કરી, પરાસભામાં લાભ આપે અને સંતોને પણ ત્યાં બોલાવે. તો આવી રીતે શુભારંભ કરાવ્યો. તો જો કેવા વ્યસની હતા આ જેમલાભાઈ, પણ છતાં પણ એમને સત્પુરુષનો એક યોગ થયો અલ્પ એવો, અને શબ્દો ખાલી કેટલા 2-3 કલાકમાં પરિણામ મળી જાય. કોઈ ઉપદેશ નહીં, કોઈ એવું મોટું ભાષણ નહીં, કોઈ એવા શાસ્ત્રોનું નહીં, પણ છતાં પણ એ સત્પુરુષની એક વખત દ્રષ્ટિ પડે ને તો આ જો સ્વામીશ્રીની આ વિશેષતા છે પરિવર્તનની. બાકી તમે કોઈ એમનામ કોઈ વ્યક્તિને શું, તમારા બાળકને પણ એમાં કોઈ પરિવર્તન તમે કરી શકો નહીં. પણ જો અહીંયા તો વ્યક્તિના દૂષણો મુક્ત બને છે, અને પાછું સાથે સાથે દૂષણો વ્યસનો તો જાય છે, પણ જે મોક્ષ માર્ગે જે આગળ વધવાનું છે તો એના પણ પ્રવાસી બની જાય છે. તો આ વિશેષતા છે સત્પુરુષની, એટલે જીવન પરિવર્તનના કસબી છે.
અત્યારનો તો સમય કેવો છે કે આપણે ઘરના સભ્યો કોઈક વ્યસન કરતા હોય ને તો એને વ્યસન ન કરવાનું આપણે કહી પણ શકતા નથી, એવી સલાહ પણ આપી શકતા નથી. અને સલાહ આપણે ગમે તેટલી આપીએ ને તો પણ એ આપણો સગો ભાઈ હોય કે સગો દીકરો હોય કે પિતા હોય, એમ કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને કેટલું જૂનું વ્યસન હોય છતાં પણ દૂર થતું નથી. પણ જ્યારે આપણે એક પ્રસંગ જોઈએ કે ટોરેન્ટોની અંદર રહેતા રમેશભાઈ બ્રહ્મભટ્ટ, હવે આમને વ્યસન છે ને 1-2 વર્ષનું નહીં પણ 45 વર્ષ જૂનું છે ને તમાકુનું વ્યસન હતું. અને નિયમિતપણે જ એના વ્યસન કરે તેઓ, અને વ્યસન વિના રહી ન શકાય એવી એમની સ્થિતિ. એમને પાછું પોતે સત્સંગી હતા, હરિભક્ત હતા, પરંતુ આ વ્યસન એમને મુકાતું નહોતું. એમને ઘણી વખત તો સ્વયં પોતે 25 થી 30 વખત એમને પ્રયત્ન કરેલા. એવું પાણી પણ 5-7 વખત લીધેલું, દ્રઢ આમ માનતા પણ માની હોય કે વ્યસનો વહી જાય, પરંતુ છતાં પણ એ વ્યસન ગયું નહીં. સાથે સાથે એના જે પરિવારના જે સભ્યો રહ્યા ને એને ઘણીવાર આ બંધન છોડવા માટે પ્રોત્સાહન આપે, પણ છતાં એ વ્યસન જાય નહીં, છૂટે જ નહીં. અને રમેશભાઈ તમાકુ વિના રહેવાય જ નહીં. પણ જ્યારે સન 2011ની અંદર મહંસહી મહારાજ ટોરેન્ટોની અંદર પધારેલા ત્યારે સંતોએ છે ને રમેશભાઈને દર્શાવીને સ્વામીશ્રીની બધી રજૂઆત કરી કે આમને છે ને 45 વર્ષ જૂનું તમાકુનું વ્યસન છે. ઘણી વખત સંકલ્પો પણ કર્યા છે, પણ એ વ્યસન એ કરે જ છે હજી. એટલે આવી રીતે રજૂઆત કરીને એટલે તરત તે સ્વામીશ્રીએ તો રમેશભાઈ સમક્ષ આમ દ્રષ્ટિ કરી અને એટલું 2 જ શબ્દો બોલ્યા કે છૂટી જશે. અને એવી અસર થઈ કે એ ક્ષણ પછી આ રમેશભાઈ બ્રહ્મભટ્ટને ક્યારેય તમાકુ ખાવાનો સંકલ્પ થયો નથી. તો જો સત્પુરુષની એક વખત દ્રષ્ટિ પડે અને એમના અલ્પ એવા શબ્દો હોય પણ કામ કેવા થાય, તો આવા તો 1-2 નહીં, રમેશભાઈ એક નહીં, આવા તો હજારો લાખો જે મુમુક્ષો હરિભક્તોને છે ને આવા અનુભવો થયા છે. અને એમને યાદ પણ છે સ્વામીશ્રીની મુલાકાત હોય કે શબ્દો હોય કે એમને કીધેલું હોય. તારીખ 5/7/2018ના રોજ જ્યારે મહંસહી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા. હવે એક મુમુક્ષુએ છે ને મહંસહી મહારાજ આગળ પોતે ભૂતકાળમાં જે ભૂલો કરી હોય ને એ ભૂલો બધી ગણાવતા જાય અને પસ્તાવો થતો એને. મહંસહી મહારાજ આગળ બધી ભૂલો એને કીધી ભૂતકાળની, અને સાથે સાથે રોવે અને ઉદાર દિલે છે ને મહંસહી મહારાજે ક્ષમા આપી. અને ક્ષમા આપી એટલે જ નહીં, બીજા દિવસે તો સ્વામીશ્રી એને ખૂબ આશીર્વાદને બળ આપતા કીધું કે અત્યાર સુધીની તમામ ભૂલો માફ, અને એની જો ભૂલ તમે રિપીટ થશે ને તો ખુવાર થઈ જવાશે. તમે સત્સંગનો ચડતો ને ચડતો રંગ રાખવાનો, તો હૃદયમાં શાંતિ રહેશે. આવા બળભરા આશીર્વાદ આપી, પ્રેરણા આપી, અને સ્વામીશ્રીએ જે આપેલી માફી હતી અને બળભરા આશીર્વાદથી નહીં તે મુમુક્ષુના જીવનમાં એક સાવધાની આવી, સતર્કતા આવી, અને પછી ભૂલ અટકી પણ ગઈ. તો જો જીવનમાં એક નિયમ ધર્મની વિશેષ દ્રઢતા આવીને એ જીવનને એક સાચી દિશા પ્રાપ્ત કરી શકે એવા સમર્થ સત્પુરુષ મહંસહી મહારાજ છે. અને આવા તો અઢળક એવા પ્રસંગો છે જેના ઉપરથી આપણને ખબર પડે કે નિયમ ધર્મમાં રહીએ ને તો અક્ષરધામમાં જઈએ. આવું મહંસહી મહારાજ ઘણી વખત કહેતા, નિયમ ધર્મ પાળીને પાલન કરીએ બરાબર અક્ષરધામ. શા માટે? કારણ કે નિયમ ધર્મથી જ તે આપણે પંચ વિષયો તો જીતી શકાય છે, પણ સાથે સાથે ભગવાન અને સંત રાજી થાય છે. અને એક વખત આપણે રાજી કરી નાખીએ તો આપણા ગમે તેવા પાપો ન હોય પૂર્વજન્મના, એ પણ બળી જાય છે. તારીખ 28/9/2018ની રાત્રે સારંગપુરમાં મહંસહી મહારાજ પાસે એક મુમુક્ષ આવીને છે ને ગળગળા થઈને બોલ્યા કે સ્વામી, મારી જિંદગી છે ને કૂતરા અને ભૂંદડા જેવી છે. હું કોઈ દિવસમાં મંદિરમાં આવતો નહોતો, પણ આપ મારે ત્યાં પધાર્યા ને અને મેં આપની પૂજાના દર્શન પણ કર્યા, એટલે એ વખતથી આપની દ્રષ્ટિ મારા પર પડી અને ચાલતા ચાલતા આપે મારી કંઠી પ્રસાદીન કરી અને મારું આખું જીવન બદલાઈ ગયું. જો આટલું કહીને એને શું કીધું કે આગંતુક 14 પાના ભરીને પાછું એનો પત્ર સંતોના હાથમાં આપ્યો અને કીધું કે આમાં મેં મારી બધી ભૂલો લખી છે, એટલે સ્વામી મને ક્ષમા કરજો. અને આ સ્વામીશ્રીના જે પારસ સ્પર્શ જેમ કહેવાય ને એવી રીતે પ્રતાપથી છે ને એ વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા હતા મહંસહી મહારાજ અને આ હરિભક્ત. તો જો આમ ગમે તેવો મુમુક્ષુ જીવ હોય જેને ગમે તેવી ભૂલો કરી હોય, પણ આ ભૂલોને પણ સ્વીકારે તો છે મહંસહી મહારાજ, પણ ફરી વખત ન થાય એવો ઉપદેશ પણ આપે છે
અને એના જીવનની અંદર શાંતિ પણ થાય છે. અને આખું જીવન બદલાવવા માટે આવા સત્પુરુષ આપણને મદદરૂપ થાય છે. જીવન પરિવર્તનના ચમત્કાર સર્જવા આપણે ઘણી વખત છે ને સ્વામીશ્રીનું કાંઈ કેવળ સાનિધ્ય હોય તો જ, એવું નથી. શબ્દોની જરૂર ન પડે. અરે અંધકારને વિદારવા સૂર્ય છે ને મધ્યાહને પહોંચે ને એની પણ જરૂર નથી. બસ એક કોમળ એવી ક્ષિતિજ પર તેની હાજરી પ્રકાશ આપે ને તો પણ જીવન પરિવર્તિત થઈ જાય એવા મહંત સ્વામી મહારાજ છે. તારીખ 13/1/2017 રોજ હાઈકોર્ટનો એક મોટા વકીલ મહંત સ્વામી મહારાજની મુલાકાત માટે આવેલા. હવે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે એને છે ને પૂર્વગ્રહ હતો અને ખોટી અસમજણ હતી. એટલે એના લીધે સ્વામીશ્રીને મળવા આવ્યા ને એટલે મિત્રોને ખબર પડી. એટલે એને તરત તે કીધું કે તું વટલાઈ ગયો, છતાંય આ હરિભક્ત આવે છે, ભલે પૂર્વગ્રહ હતો પણ છતાં સ્વામીશ્રીને દર્શન માટે આવે છે. અને આ મહંત સ્વામી મહારાજ આગળ નમ્રતાથી વાત બધી કરી અને સ્વામીશ્રીના ચરણોમાં મસ્તક પણ મૂક્યું અને આશીર્વાદ પણ લીધા. હવે સ્વામીશ્રી છે ને તેમના હસ્તે નાડાછાડી બાંધતા છે ને હસીને કીધું કે હવે છે ને તમે પૂરેપૂરા વટલાઈ ગયા અને આપને હિત મંજૂર હતું. એટલે એમાં તે રાજી હતા અને સામેથી કીધું કે હવે આપની સંસ્થાને ક્યારેય જરૂર હોય ને તો આપને વતી હું કેસ લડીશ. તો જો વિચાર કરો કે આવા વકીલ હોય, પોતે પૂર્વગ્રહ હોય, પણ એક સ્વામીશ્રીના એક ખાલી મુલાકાત, એક ઈ નાડાછડીનો પ્રસંગ બન્યો અને એ પ્રસંગથી એમનું જીવન આખું બદલાઈ ગયું, એમના વિચારો બદલાઈ ગયા. તો જો સ્વામીશ્રીના અલ્પ સહવાસથી એ પૂર્વગ્રહો પણ હોય ને એ પણ પીગળી જતા. અને પીગળ્યા તો પીગળ્યા, પણ એમાંથી એક નીકળતી શીતળ જલધારા રહીને એ BAPS તરફ વહેવા લાગી. તો આનાથી મોટો ચમત્કાર બીજો કોણ હોઈ શકે? આપણા દ્વારા તો ઘણા બધા સંપર્કમાં આવે છે પણ પરિવર્તન એમ કંઈ થતું નથી. પરંતુ સત્પુરુષના યોગની અંદર આવે ને તો ખરેખરું પરિવર્તન સર્જાય છે. ગાંધીનગર પાસે લવારપુર નામનું ગામ છે. એના વતની રાકેશભાઈ પટેલ. હવે 30 વર્ષ એમનું જૂનું દારૂનું અને તમાકુનું વ્યસન, અને છેલ્લા 10-15 વર્ષથી છે એનું વ્યસનની એટલી બધી તીવ્રતા વધી ગઈ કે એમાં એમને લાખો રૂપિયા ગુમાવી નાખ્યા હતા. અને વ્યસન માટે તો એમને કિંમતી જમીન હતી, પછી વેચવામાં એમને થોડો કંઈ સંકોચ કર્યો નહીં. સવારથી બસ દારૂ બાબતે ઘરમાં કંકાસ થાય. પોતાનો દીકરો એ કરણ ભવિષ્યમાં પોતાને દારૂ પીવા ના ન પાડે ને એ માટે એને દારૂનું વ્યસને ચડાવ્યું. પણ સન 2022ની અંદર આ રાકેશભાઈના જીવનની અંદર એક નવો વળાંક આવે છે. અને આ વળાંક ક્યારે હતો કે જ્યારે અમદાવાદ ખાતે થનારા એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ દિવ્યતા અને ભવ્યતાથી 80થી 90,000 કરતાં વધુ સ્વયંસેવકોએ, અને ત્યાં કોઈ પણ હરિભક્ત ગયા છે ને જે ભલે મુમુક્ષુ હોય, જે સ્વામિનારાયણના સંપ્રદાય હરિભક્ત ન હોય, છતાં એમને એક દિવ્યતાનો અનુભવ થયો છે. અમુકને સ્વસ્થતા ગમી હોય તો અમુકને બૂઝો કે શેરો કે સુવર્ણા, કે અમુકને પ્રેમવતી પણ ગમી હોય, અમુકને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ ગમ્યો હોય, અમુકને ત્યાં સ્ટેજ ઉપર જે અમુક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હતું એ પણ ગમતું હતું. અમુકને સભાની અંદર સંતોના પ્રવચનની અંદર કંઈક પરિવર્તન થઈ ગયું, તો અમુકને ગ્લો ગાર્ડનની અંદર એ દિવ્યતા અને ભવ્યતાના ગુણો એમનામાં સિંચન કર્યા. તો આવા તો શતાબ્દી મહોત્સવની અંદર ઘણા બધા ચમત્કારો થયેલા. પરંતુ ત્યારે તેઓ ગયેલા એટલે એમને એક દિવ્યતા વિશેષ કેવી લાગી કે હવે મારે છે ને સેવામાં જોડાવું. પોતે જો દારૂ અને તમાકુના વ્યસની છે, પોતાના દીકરાને પણ આમાં દારૂ વ્યસને ચડાવી નાખ્યો, પણ છતાં પણ આ દિવ્યતા જોઈને એમનું પરિવર્તન થઈ ગયું અને મહોત્સવની સેવામાં જોડાઈ ગયા. એક દિવ્ય શક્તિ એમને સાચી દિશા જાણે લાગતી હોય ને એવું એમને અનુભવાતું હતું. શરૂઆતમાં તેમને કાંઈ સમજાણું નહીં, પણ થોડા દિવસ બાદ જ્યારે મહંત સ્વામી મહારાજના દર્શન થતાં રહસ્ય ખુલી ગયું અને રાકેશભાઈએ કીધું કે મહંત સ્વામી મહારાજના દર્શનથી મને ખૂબ શાંતિ થઈ. તેઓ જાણે મને ખેંચી રહેલા. એમણે જ મને આ શતાબ્દી મહોત્સવની સેવામાં જોડવા માટે પ્રેરણા આપી. હવે મને દારૂનો વિચાર થોડોક પણ આવતો નથી અને હું અને મારો દીકરો વ્યસનથી બંદીમાંથી મુક્ત થઈ શક્યા. એનું કારણ કેવળ આ સ્વામીશ્રીની કૃપા અને આશીર્વાદ જ છે. તો આજે જો રાકેશભાઈ અને એમનો આખો પરિવાર સત્સંગમય જીવન પણ વિતાવે છે. નિયમિત રવિ સભા હોય, ઘર સભા હોય, સત્સંગ ગ્રંથોનું વાંચન હોય, સંતોનો સમાગમ હોય, ઉત્સવ સેવામાં સેવા હોય, ધર્માદો કાઢતા હોય, બધા પ્રકારના નીતિ નિયમ ધર્મો બધાય પાળે છે. અને જન્મ સફળ કરે જંતનો, આ ઉક્તિને પણ આનાથી નક્કર પુરાવો બીજો કોણ હોઈ શકે? અને આપણને જોવા મળ્યો. કુશલ નામના એક યુવાનને
હવે આ યુવકને કેવું, આમ તો અત્યારે એન્ઝાઇટી આવા બધા પ્રશ્નો વધતા જાય છે, નકારાત્મકતા, તો યુવાનને તે નકારાત્મકતા અને નિષ્ફળતા આમ ઘેરી લીધો ને એવું લાગતું હતું એને. એટલે પોતાનું ધાર્યું કાંઈ થાય નહીં એટલે એને ગુસ્સો આવે. એટલે કુટુંબીજનોએ આ પ્રશ્નોથી બહુ કંટાળી ગયા અને એકલતાનો અનુભવ કરી રહેલા આ યુવાન, હવે આ યુવાનો હોય ને આ વ્યસન માર્ગે ચડે, તો આ યુવાને પણ એવું જ કર્યું કે વ્યસન માર્ગે ચડ્યો, સિગરેટ ને હુક્કા ને બિયર અને બધું કરે. એટલે હવે એને છેલ્લે વિચાર એવો આવે છે, એનું કાર્ય કોઈ ધાર્યું થતું નથી, ગુસ્સો આવે. એટલે લોકોને સ્વાભાવિક છે નકારાત્મક વિચાર આવે, પણ એક નકારાત્મક વિચાર એવો આવ્યો છેલ્લે કે હવે આત્મહત્યા કરીને મારે જીવન ટૂંકાવવું છે. અને ઘણી વખત એને આવા વિચારો આવેલા અને જીવનની આ કપરી કસોટીમાંથી છે ને પસાર થયેલા આ યુવાનને એના એક સત્સંગી સ્વજને આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એમાં સેવામાં જોડવાની પ્રેરણા આપી. હવે પોતાની ઈચ્છા તો હતી નહીં, પણ સ્વજનનો આગ્રહ હતો એટલે મહોત્સવની સેવામાં આ જોડાય છે આ યુવાન કુશલ નામનો. અમદાવાદ ખાતે આ ઉજવાઈ રહેલા મહોત્સવની ભવ્યતાના દિવ્યતા એટલી બધી જોઈને એના વિચારો બદલાઈ ગયા. મહંત સ્વામી મહારાજના પછી દર્શન કર્યા એને, અને ક્યારેય નો અનુભવ્યો હોય ને એવી એને પરમ શાંતિનો અનુભવ થયો. અને કુશલ નામનો યુવાન કહે છે કે મને સ્વામીશ્રીના દર્શન કરવા ખૂબ ગમતા, તેમણે જાણે મને પોતાની પાસે ખેંચી લીધો હોય ને એવું મને લાગતું, અને હું રોજ સભા મંડપ સ્વામીશ્રીના દર્શન માટે પહોંચી જતો. એમ થતું કે બસ એમના દર્શન જ કર્યા કરું, એમના પ્રત્યે મને સ્નેહ વધતો જ ગયો. એમાં મારા દુર્ગુણો, મારી કુટેવો ક્યાંય ચાલી ગઈ તે મને ખબરેય ન રહી. અને મહંત સ્વામી મહારાજે પત્ર મને લખ્યો કે સ્વામીશ્રીના બળભર્યા આશીર્વાદથી મારા વ્યસનો, દૂષણો, જે આત્મહત્યા કરવાના જે વિચારો હતા ને એ બધાય ઉડી ગયા. મારું મન સ્થિર થયું અને એક જીવન જીવવાનું બળ મળી ગયું. અને શતાબ્દી મહોત્સવ પછી હું સત્સંગ સભામાં પણ નિયમિત જાઉં છું, રવિ સભામાં પણ જાઉં છું, પરાસભાની અંદર પણ જાઉં છું, અને આજે મંડળના કાર્યકર તરીકે પણ સેવા બજાવી રહ્યો છું. તો જો આ પરિવર્તન થયું. બાકી આવું પરિવર્તન કોણ કરી શકે? તમને ઘણા બધા મોટિવેશન સ્પીકરો હશે જે તમને અલગ અલગ પ્રકારના વાક્યો અને અલગ અલગ બુકોના સંદર્ભ દઈને વાત કરતા હશે, પરંતુ ખરેખર તો મહંત સ્વામી મહારાજના એક સ્પર્શ માત્રથી, એક એમની મુલાકાતથી, એમની એક સેવા, અલ્પ એવી સેવા કરવાથી તમારું જીવન પરિવર્તન કરી શકે. તો આ જીવનના કસબી, ઘડતરના કસબી આપણને ગણી શકાય. આનંદભાઈ પટણી તે ગુજરાત ફર્સ્ટ ચેનલના રિપોર્ટર તરીકે કાર્યરત, પણ હવે એમને દુર્ગુણ કેવો કે છેલ્લા 27 વર્ષથી એમને ગુટકા, તમાકુ અને સિગરેટનું વ્યસન. ધર્મપત્ની અને એમના જે મોટા દીકરા હોય એ ઘણી વખત એમને સમજાવે, પણ વ્યસન છોડે જ નહીં ને, અને કોઈની વાતય ન સાંભળે. સામે ઉલટું એ પરિવાર અને પત્ની ઉપર ગુસ્સો કરે. એક આ પ્રેસ રિપોર્ટરની અંદર એમની ડ્યુટી પ્રમુખ સ્વામીમાં શતાબ્દી મહોત્સવમાં હતી. એટલે અહીંથી તેમને છે ને વ્યસન મુક્ત થવાની પ્રેરણા મળી, અને મહંત સ્વામી મહારાજનું એ સરળ અને સહજ વ્યક્તિત્વ એમને બહુ ગમી ગયું. અને એમને લાગ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી હું આવા સાચા ગુરુની શોધમાં હતો અને એ મને મળી ગયા. અને એમને તમામ પ્રકારના વ્યસનોને તિલાંજલિ તો આપી, એટલું જ નહીં, ઘરના તમામ સભ્યોને એમને સત્સંગ પણ સ્વીકાર્યો, અને રવિ સભા અને સત્સંગનું આગળ સેવા પણ કરે છે. સારંગપુરની અંદર ગુરુકુળમાં ભણતો એક 11મા ધોરણનો યોગેશ નામનો એક વિદ્યાર્થી, હવે આમ ભણે વ્યવસ્થિત રીતે, પણ એક દ્રશ્ય એવું એની નજરે ચડી ગયું, એટલે એની બહુ જ એને ઊંડી એવી નેગેટિવ અસર થઈ કે સતત બસ એને મરવાના જ વિચારો આવે. ભણવામાં કાંઈ ધ્યાન ન લાગે, ખાવાનું ગમે તેવું હોય ભાવે નહીં, ઊંઘ ન આવે, અને બસ એવું વિચિત્ર મન એવું થવા લાગે ને, એવા ભાવો આવે. એટલે એને તો આવું મુશ્કેલી થઈ, પણ એના માતા પિતા ચિંતિત થઈ ગયા, અને એ તે રડે, કારણ કે કરે શું, દવાઈ કરાવી પણ કાંઈ થયું ને. એક સંતે તો એને 2-3 કલાક સુધી સમજાવ્યો, બધા એવા શબ્દો કીધા કે જેથી એનું મન શાંત થાય, અને થયું શાંત. પરંતુ 1-2 દિવસ ગયા અને બસ પાછું ફટક્યું મન એનું. એ જ વિચાર, મરવાના વિચારો આવે, ઊંઘ ન આવે, ખાવું ન ભાવે. એટલે છે ને થોડાક દિવસ સારું રહ્યું, પણ પાછું બદલાઈ ગયું. પાછું એમ જ કે મારે મરી જવું. પણ એ સમયની અંદર છે ને મહંત સ્વામી સારંગપુરમાં બિરાજમાન હતા, એટલે એમને મળવાનો કાંઈ મેળ તો હતો નહીં. પણ છેલ્લો દિવસ મહંત સ્વામીનો આવી ગયો અને માર્ગમાં મુલાકાત એમની ગોઠવી, પણ જ્યાં સ્વામીશ્રી પધાર્યા ને ત્યાં પોતે કંઈક ગાયબ થઈ ગયો. એટલે ઘણો એને શોધ્યો, પણ છેલ્લે એ મળ્યો, અને પછી ઉતાવળે કીધું કે તું જલ્દી આવ. હવે નજીક પહોંચ્યો મહંત સ્વામી મહારાજમાં,
અને રૂમમાં પ્રવેશ કરીને જતા હતા એટલે રીતસર મહંત સ્વામીનો હાથ પકડી લીધો અને આને તેઓની સામે છે ને લાવીને એક વાક્યમાં કહ્યું કે સ્વામી આને સતત મરવાના વિચાર આવે છે અને લાંબી વાત કરવાનો કંઈ સમય જ નહીં. અને આ સાંભળી મહંત સ્વામી થોડાક પાછા ફર્યા અને આની આંખમાં આંખ પોરવીને છે ને પ્રેમની કરુણા દ્રષ્ટિને કીધું કે મટી જશે. બસ આ બે જ શબ્દો એવી અસર થઈ કે આ વાતને 5 વર્ષ થઈ ગયા. ત્યાર પછી એક પણ વખત એને નેગેટિવ વિચાર આવ્યો નથી. બાકી જો વ્યક્તિઓએ કેટલું બધું એને સમજાવ્યું, પોઝિટિવ વાતો પણ કરી, દવાઓ પણ કરાવી હતી, પણ એનાથી ન થયું. પણ એ શુદ્ધ પ્રેમથી મહંત સ્વામી મહારાજના સંપર્કથી થયું. તો જો માણસનું એક જીવન પરિવર્તન થાય ને એ સાચો ચમત્કાર છે. તમે કોઈકને પૈસા આપી શકો એ તો સામાન્ય વાત છે, રળીને તમે આપી શકો, બીજા પાસે લઈને પણ તમે એને આપી શકો, પરંતુ એનું પરિવર્તન કરવું ને આ અઘરું છે. અત્યારે આ BAPS સંસ્થા સત્પુરુષ આ કાર્ય કરે છે, લોકોમાં પરિવર્તન કરે છે. એક રંકમાંથી રાજા, પણ આ કેવા રાજા? સદ્ગુણોથી રાજા, ચારિત્રથી આગળ વધારે છે. તો આવા તો ઘણા બધા ચમત્કારો કર્યા છે. પામરને પણ પરમના પંથે એ પ્રવાસી બનાવનાર મહંત સ્વામી મહારાજ છે. અને એટલે આપણે જીવન પરિવર્તનના કસબી કીધા છે કે જીવન આખું પરિવર્તન એ લોકોનું તો કરે છે, પણ સાથે સાથે એમના સાથે સંપર્કમાં આવતા એ દરેક વ્યક્તિઓ હોય, પછી બાળક હોય કે શિશુ હોય કે યુવક હોય કે વૃદ્ધ હોય, એ દરેકનું કરે છે. એમના દર્શન માત્રથી, એ ફોનની અંદર એ ગુરુહરિ દર્શન જોવાથી, અથવા તો રૂબરૂ મુલાકાતથી, અથવા તો આગેથી દર્શન કરવાથી પણ સારા સારા વિચારો આવે છે. તો આવા સત્પુરુષના જીવનની અંદર જો આવા પરિવર્તનો આપણે એમના સંપર્કથી આવી શકે છે, તો આપણે નિયમિતપણે સંતનો સમાગમ કરીએ અને ખરેખર એમના જે આશીર્વચન છે, એમના જે નિયમ ધર્મ આજ્ઞા આપેલી છે, એ પ્રમાણે આપણું જીવન વિતાવી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.